સૌને મારા નમસ્કાર. ગઢેશ્વર તાલુકાની જનતાને ખરેખર જે ઘટના સર્જાઈ છે, જે સાગબારા ડેડિયાપાડાની અંદર ચૈતરભાઈ વસાવાને એક એમએલએ તરીકે જે સંકલન સમિતિ હોય અને સંકલન સમિતિની અંદર જે ઘટના સર્જાઈ છે એ ખરેખર એને અમે વખોડીએ છીએ. અમે પણ ચાલુ સદસ્ય તરીકે નરેશભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી, હું પણ ગઢેશ્વર તાલુકા પંચાયતનો સદસ્ય છું. છેલ્લા 5 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું કુશાસન અમારી સાથે એટલો ઘોર અન્યાય કરી રહ્યો છે એ પણ અમને ખબર જ છે. આ ભારતીય જનતા પાર્ટીનું સુગંધ જ છે કે મલત્રીઓ સાથે આ તાલમેલ કરી અને એ વહીવટ કરવાનો એમનો ભારતીય જનતા પાર્ટીનો સિલસિલો ચાલતો આવ્યો છે અને કરે છે. પણ દુઃખદ બાબત છે કે આ ગુજરાતની અંદર અને આ રાજ્યની આ પોલીસ એ ભારતીય જનતા પાર્ટીનો કદાચ ખેસ પહેરે ને તો પણ ઓછું પડે. કારણ કે હાલની તારીખે એક ગુજરાતની અંદર લેટેસ્ટ અત્યારે જે જીતાયા છે ગોપાલભાઈ ઇટાલિયા, એને પોતે એડવોકેટ છે, આજે પણ નર્મદા કોર્ટમાં આવ્યા છે અને એમની સાથે પણ એક વિભદ્ર વર્તન જો કદાચ પોલીસ કરતી હોય એ ક્યારે પણ ના સાકી લેવાય. અને બંધારણીય જોગવાઈ મુજબ લોકશાહીનું ખનન થઈ રહ્યું છે. બંધારણીય જોગવાઈ તો બધાનો હકનો અધિકાર છે લડવાનો, એ આદિવાસી હોય, ઓબીસી હોય કે એસસી હોય કે અધર કેટેગરીનો હોય, પણ એનો હકનો અધિકાર માટે એનો અવાજ ઉઠાવવાની તાકાત છે. અને આ બંધારણમાં અવાજ ઉઠાવવાની એક બંધારણની જોગવાઈ છે. છતાંય આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે ચાલતી આ સરકાર અને તંત્ર પણ જે ચાલે છે એ આ ખાડા અને બેરા કાન કરી અને ચલાવવાનો ધંધો છે. આજે પણ છેલ્લા 5 વર્ષથી અમે પણ આ વિકાસના કામોથી અમારી ગઢેશ્વર તાલુકાની જનતા આ વિકાસથી વંચિત છે. મંત્રીઓ સાથે આ ધંધા કરવાના છે અને ચલાવે છે અને ગેરરીતિ ભ્રષ્ટાચાર કરવો છે. આજે પણ નરેગાનો એક બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે. એના અંદર ખુલ્લા ચૈતરભાઈના એક અવાજ છે અને એ અવાજના કારણે આજે ચૈતરભાઈને જે એરેસ્ટ કર્યા છે, એમની સામે અવાજ ઉઠાવવાની જે તાકાત મળી છે, જનતા પણ એમની સાથે છે અને અવાજથી બોલી રહી છે. એના માટે ખરેખર આ પોલીસ અને સરકારે એમને દબાવવાનો ધંધો કર્યો છે. મારું નામ નરેશભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી, તાલુકા પંચાયત સદસ્ય ગઢેશ્વર.